ગારિયાધારની વાત કરીએ તો ગારિયાધારના સાતપડા નજીક ટેમ્પો પલટી જતા એકનું મોત નીપજ્યું છે। જી હા, અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને હાઈવે પર પણ અકસ્માતની સંખ્યાઓમાં સતત વધારો જોવા મળ્યો છે અને અકસ્માતનું મુખ્ય કારણ એક જ સામે આવતું હોય છે। ઓવર સ્પીડના કારણે અકસ્માતોની બનાવ જે છે સતત વધારો થઈ રહ્યો છે। ગારિયાધારની વાત કરવામાં આવે તો ગારિયાધારના સાતપડા નજીક ટેમ્પો પલટી જતા એકનું મોત નીપજ્યું। ગારિયાધારના સાતપડા નજીક એક થ્રી-વ્હીલ ટેમ્પો રોડ પરથી નીચે પલટી જતા થ્રી-વ્હીલ ચાલકનું મોત નીપજ્યું છે। તો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ગુજરડા ગામનો રહેવાસી હોવાનું અહીં જાણવા મળ્યું છે, ત્યારે રોડ પરથી ટેમ્પો નીચે ઉતરી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। હાલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને પરિવારને જાણ કરવામાં આવી છે, તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે ગારિયાધારની તો ગારિયાધારના સાતપડા નજીક ટેમ્પો પલટી જતા એકનું મોત નીપજ્યું છે। તો થ્રી-વ્હીલ ટેમ્પો જે છે તે પલટી જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે આજે થ્રી-વ્હીલ ટેમ્પો જે છે તે પલટી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। સાતપડા નજીક આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી, તો થ્રી-વ્હીલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ગુજરડા ગામનો રહેવાસી હોવાની વિગતો અહીં સામે આવી છે। રોડ પરથી ટેમ્પો નીચે ઉતરી જતા આ ઘટના બની હોવાની વિગતો મળી છે। સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। પરિવારને જાણ કરવામાં આવી રહી છે। પરિવારમાં માતમનો માહોલ છવાયો।